અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરાયો હતો। શહેર પ્રમુખ સોનલ પટેલ અને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ વિરોધમાં જોડાયા। વોટ ચોરી મુદ્દે કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં એકઠા થઈને રજૂઆત કરી। કોંગ્રેસના વિરોધને લઈ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એસઆઈઆર અને વોટ ચોરીને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે। ગઈકાલે પણ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને શૈલેષ પરમારે પ્રેસ કરી હતી અને આજે હવે કલેક્ટર કચેરીએ મોટો વિરોધ કરવામાં આવ્યો। તો આજ અંગે જાણકારી આપશે અમારી સાથે સંવાદદાતા રીમા દોશી લાઈવ જોડાઈ ગયા છે। રીમા, કોંગ્રેસનું શું કહેવું છે? કેમ તમામ કલેક્ટર કચેરી એકઠા થયા? શું રજૂઆત કરવામાં આવી રહી છે? જી વિકાસ, ખાસ તો જો વાત કરીએ તો ગઈકાલે ચૂંટણી પંચને મળ્યા બાદ હવે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ છે જે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યું છે અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા છે। ખાસ કરીને એસઆઈઆરની કામગીરીને લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને હાલમાં તેને જ લઈને કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ અમદાવાદ કલેક્ટર સાથે મીટિંગ કરી રહ્યું છે, આવેદનપત્ર આપી રહ્યું છે। ત્યારે તેની વચ્ચે કાર્યકર્તાઓ છે જે અમદાવાદ કલેક્ટર કચેરી બહાર છે જે એસઆઈઆરની કામગીરીને લઈને કલેક્ટર ઓફિસની બહાર વિરોધ કરી રહ્યા છે। સાથે જો વાત કરીએ તો તેમની રજૂઆતો છે તેને લઈને તેમણે કલેક્ટરને આવેદનપત્ર તો આપી ચૂક્યું છે, પરંતુ હવે મહત્વની વાત છે કે તેમની જે રજૂઆતો છે તેને કલેક્ટર દ્વારા સાંભળવામાં આવે છે અને ચૂંટણી પંચ સુધી મોકલવામાં આવે છે કે કેમ, તે ખૂબ મોટો સવાલ છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।